જટારે છુલે હોય જીવી મરી જો તમે હું તો જીવું જ ચૂકતાણી એટલે તમે હવા ઊંઘા થાય યાર એટલે આ તે મોણસ નરવો હોય તો ઊંઘે ના માથે હિસકાવે તાણી બાબુજી એવી જ વાત કરવા આવ્યો છું કે ખરેખર ઊંઘશે નહીં તો કોઈ નહીં ભાડે એમ તે અમે શું ભાડા તાણ આપણે તો મજૂરી નહીં મળતી યાર હાવ બંધ થઈ ગઈ છે કોઈ કોમે નહીં લઈ જતું હવે શું કરવાનું હા તે પણ હું શું કરું હું એ કંટાળ્યો છું હવારાના હોય કણ મોશો કઈડી શું કરું એટલે હવે આપણે છે ને એક હું વિચાર કરીને આવ્યો છું શું કે અહીંથી જતા રહીએ ડોશી વટ નાખે અને ઈકન જઈને બેસી જઈએ ગમે તે મજૂરી આપણે લઈ જાય અને ઈ કણ કોઈ મજૂરી ના લઈ જાય તો લઈ જાય ઈકનથી તો ગમે તે ઉઠાઈ જાય હા એમ નહીં કોઈ ના ઉઠાઈ જાય તો પછી પાછું આપવાનું તો પછી યાર ઘેર હા થાળી હા ના લીકણ શું લઈને જાઓ ટિફિન ટિફિન તો યાર શું અહીંયા લઈ જવાનું હોય પડીકો ખાઈ લેવાનો જાણી પછી ડાબડે મૂઢો આખા ગોમમાં રખડાશે પણ ચોથી કોમ હારું નહીં ગોતી લાવતો વાઘુજી લાયો તાન તો હું છે ને ઘણા કોમ લાયો એમ ના ના ફૂમતે તમે બોલતે નહીં આવડતું કોમ તો મળી રહે પણ તમે બોલતે હમુડતું નહીં આવડતું ને એટલે કોમ નહીં મળતું કેમ તાણી બોલવામાં તો તમે બગાડી નાખો છો ને યાર અત્યારે તમને નહીં આવડતું લ્યા ઓએ અમુક જગ્યાએ આપણે કોમ રાખેલા છે ને ઈ મને ઠપકો હાલતા હોય છે કે કોમે તમારે એકલા નાખવાનું પેલા નહીં લાવવાના એ ડોહાન બોલતે નહીં આવડતું લ્યો આવું ઈકી છે માણસો એવું એમ તાણી એ તો મારા વગર તમે જઈ નાખો પછી શું કેવું એ હવે તમે તાણ વેટાણા છો શું કરવાનું જાવું છે કે નહીં ઓહો ખરેખર શકને આવી ગયો છું કેમ બે જણા હોય કણ મળી રહ્યા મને એટલે તમારે મારે તમને મજૂરી લઈ જવા છે ડાયરેક્ટ બાપતા નહીં પેલા મોન માંગો એટલે ભાવ મળી રહી ઓએ એટલે મેં કીધું અમે સોમાહાના નરવા દે છે કે શું કોમ ધંધો હોય બેઠા બેઠા મજૂરો મારતા હશી ઓ વડીલ નરવા નહીં હો નરવા નહીં 2 મહિના સુધી કોમ અમારે પેન્ડિંગ માં પડ્યું છે એવું છે ઓએ આ તે કશો વાંધો નહીં મારે 2 ટોલો માટી નાખવાની છે એરી નાખી આલો અને પછી તમારે જે પેન્ડિંગ માં પડ્યું છે એનું કામ તમે તાર કરો ઓહો આય તમને વાત તો કરી અમે ના કોમ માં અડિયા ચડ્યા છે ને કે હવે આટલું કોમ અમારે પટાવું ચીવરી અને તમે 2 ટોલા રેત લઈને આયા છો એટલે તમે ગોમના નહીં તે કોમ ના અમારો હક નહીં એવરી તક ના તારે આ અમે દયા નહીં કરતા તમારા ઉપર પહેલી વાત તો એ તમને બોલતે નહીં આવડતું યાર એમની નરવા કહો તમે અમને નરવા અને કી દયા નહીં કરતા જાણી એમ નહીં એટલે કરિયાણું તમે આ લીધો સમજ એવું હું નહીં કહેતો કે હું તમારું ભલું વિચારીને આટલા આવ્યો છું નકર મજૂર તો કઈક મળી રહીશ બજારમાં ભલું વિચારીને આવ્યો હોય તો મહિનાનું અટાણું લઈ આલો આજે કશો વાંધો નહીં મારા ઘેર મહિનાની બેસન સાકરી કરવા આવો તો હું તમને અટાણું કરી આલું ઓ વડીલ હા તમે જતા રહો ને દોઢું બોલ્યા વગર ઓય અમે એવા હાવ નરવા નહીં ઓય. અમારે છે ને પબ્લિક કે હાથ જોડી જોડી કોમ આલી આલીને જાય છે એટલે તમે નરવા નહીં હા મૂળતા નરવા નહીં મારા અહીંયા તમે આવશો નહીં નહીં કશો વાંધો નહીં હું જઉં છું બજાર ડોશી વટના નાકે અહીંયાથી મજૂર પકડી લાવું અને માટી તો નખાવું આપણે જો જવાનું છે ને ઈકણ જ હેડ્યા રહ્યા આપણે એની જઈ કો વધારે પડતા ભારે થઈ ગયા ચૌકો પાડ એ મફુજી એ ઓયો ના તમારે નર્વસ ના હોય તો આપણે હરુપારા નહીં લઈ જાઓ અરે બાપુજી એક વાજી. મિનિટ તું બંધ થાન ઓમાય એ તાણી ડાબડી મુઠા આપણે ગામના છી ગમે ત્યાં મેં માણસ આવીને ઉભો રે ઓએ પછી તમારે 40 જણા પેન્ટિંગમાં સીરિયામાં ઠપકો જ નહીં આ લગી એ તો મફુજી બહાર ના છે ઓ બધા કહેજો પાછા એ બધું થોડું થોડું કોમ છે એમ હા નકર હું તો અહીંયા જતો રૂપાટે એમ હું નહીં કહેતો હા. આ તો હવે તમે ગામના છો ઘરના જેવા છો એટલે કેટલા ટોલા ના, કીધા હાવ હાવ ગણે એમ 2 ટોલા 2 ટોલા લે હેડો જોઈ લ્યો હા જોઈ લ્યો હેડો ઉભા રહો. ના ના અમે તો ઉચક કહી દઈએ ચોકડ નાખવાના છે અહીંયા જોડે આડું ભેળું છે એવું છે એમ ને હવ તો 1500 રૂપિયા થાય અલ્યા ભલા આદમી અહીંયા તો હેડો હા અહીંયા તો હેડો તમે ઢગલો તો જોવો કદાચ ઢગલો ભાળીને તમે શરમ આવે તો એમ અરે મફુજી કોઈ પહેલી વાર તમારી એ ટોલા નાખવા નહીં આવતા 50 ટોલા હોય ની તો હું કહી દઉં કે આટલા ટરબા ભરાય અંદર થી એટલે તમને ખબર ના હોય તો 2 ટોલાના મેં 1500 જ આલ્યા છે હા ઓય માટીના એ તો ટ્રેક્ટર વાળા નાલ્યા છે ને. હા તો પછી આમાં નાખવાના આલવા પડશે એ તો સમજીને આલ્યો એ તો હેડો નક્કી જ કરો હેડો પૂરણ તો અમે 3000 માં પડે હા તો કશો વાંધો નહીં મને તો ભાઈ મૂકવું પડે છે એ પણ ઉભા તો રહો હા એટલે અમે વળી તમારી મર્યાદા રાખી અને કોમ કરવા તૈયાર છે એટલે પછી આ પછી મજબૂરીનો એટલે ફાયદો તમે મારી મર્યાદા રાખો કે હા હા રાશી તો ખરા નહીં રાશી ઢગલો જોઈને રાખો
લે હેડો. ના ના ઉભા રહો, ભાવ તો નક્કી કરવો પડે. ના ના એ જઈને હવે હવે ભૂમતા કાકા અસલ વાત કરી દઉં. હે 2 રૂપિયા ચાલે છે ટોલે, પણ તમને 250 રૂપિયા દે, રૂપિયા 500 આલી દે ઉચક. મારો છેલ્લો ભાવ કહી દેવું હા 700 રૂપિયા આલવા છે 500 એટલે 500 600 500 રૂપિયા. બરોબર. બાકી આગળ તમારી મરજી. હારું હેડો જોવા આવા કદાચ થઈને તમે તો ઓયથી ઓમ કહો છો પણ વળી શેટર નાખવાની હોય તો ના શેટી નહીં નાખવાની. ના જોવું પડે તો હા લે હેડો. હેડો. ડાબડી બુટા હા. આટલા ભારે થયા તો કોઈ મેળ ના આવ્યો ના આવે યાર, તોય પણ સારું છે હેડો 600 માં તૈયાર તો ના થશે હોય તો નહીં. હા પડી દોઈ. કેટલા ટોલા કીધા તો 2 ટોલા. માપુજી શું બકાવાના ધંધા કરો છો 3 ટોલા રેત છે હારી હા તાણી 3 ટોલા છે. હા હારું હેડો 3 ટોલા ભાઈ. હા તો પછી 3 ટોલા પ્રમાણે મજૂરી થાય ને હા ભાવે થાય એમ. કહી દો હેડો. હા? કહી દો હેડો. આપણે 502 ટોલાના નક્કી કર્યા હતા હા બરોબર એટલે 250 રૂપિયા બીજા વધ્યા એટલે 850 રૂપિયા લેવા છે વધારે નહીં લેવા એવું છે. હા તો તમે ઘેર જતા રહો હેડો. અલ્યા, હું બીજા મજૂર લઈ આવું છું. ગોમના પડો છો એટલે. બોલતા નહીં હો નેશ કોમ હાથમાં આવ્યું છે બોલતા નહીં 1 રૂપિયો ખીચામાં નહીં હાલ માપુજી હા હારું હેડો હવે તમે વળી રીશે બળશો ઉવે એટલે 700 રૂપિયા આલી દેજો ભાઈ આલે હા 700 રૂપિયા તમને આલ્યા. પેણ હેલ માટી નાખવાની છે, જો આડું ભેડું જ છે ખાલી. બરોબર એટલે આટલું જ છે ને આટલું જ છે. બરોબર કરો કંકુના હેડો. હા તો હવે હું શું કહું છું હા એડવાન્સ. એડવાન્સ એટલે વિશ્વાસ નહીં આવતો એમ. ના મપુજી અમાર નિયમ જ છે ગમે એ કોમે જાય ને તો અડધા પૈસા અમે લઈ જ રહેશે એવું છે. હા ખરેખર તમને નહીં પોકાય હો. કોમ તો અમારે પૂરું કરવાનું જ છે હા હા. તાણી બધા આલજો કી ના અડધા કીધા ને ત્રણ હી રાખો હેડો. સારું હેડો અને વાપર્યું હા હું બજાર જાઉં છું, મારે થોડું કોમ છે. બજાર જઈને આવું ને એટલે ગળા પટાઈ દો હેડો. એ તો અમે પાવડા લઈને આવે ને તરત પટી જાય હા હા હં? શું કીધું હો ખટક કરજો. સારું સારું તરત તરત હિસાબ તમે રાખશો કે હું રાખું આર્યો હું રાખું. લાવો હા હું રાખું. આ વખત હું રાખ્યો પછી હો બીજે કોમ હશે એટલે એ તો વારા પરથી રાખવાના એ તો આમાં શું યાર. હા, એમ ફૂમતે 700 રૂપિયા કોઈ ખોટા નહીં 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 હા થોડું કાઠું તો પડશે હે પણ પટી જાય એવું એમ. ઓવે હેડો પાવડાનું સેટિંગ કરીને આવો હું શું કહેતો હતો હા આપણે 2 જણા 300 રૂપિયા લઈ લઈએ હા. અને હો ના બીજા મજૂર લાવી દીધા હોત તો આજુ કામ થઈ ગયો તેમ. પણ ડાબડી મુઢા મજૂરે મળવા જોવી કે 100 રૂપિયા વાળા તો સૌથી સારું આપણે તો બેઠે બેઠે 300 લેવાના જ છે હું એમ કહું છું તાણી. ફૂમતે હવે હું ઈ જ વિચારું છું હે કે મોટામાં મોટા કોમ રાખું હે અને છે ને આવી મજૂરિયા 4-5 આપણે રાખો કોન્ટ્રાક્ટર કહેવાય એને પાછું. હા તો આપણે મહેનતે કરવી ના પડે અને રોજના આપણે 1000, 1200, 1500 એવા છૂટા થઈ જાય તો આપણે એનું કામ અત્યારથી ચાલુ કરીએ એના માટે આપણે મજૂર ગોતીએ બરાબર. મજૂર ગોતા નહીં હે મળી તો બરોબર નકે પછી આપણે કરવું પડશે એ તો પછી આપણે માલિક છીએ એટલે. હા લ્યો હાડો પાવડા લેવા ભૂપતજી તમને છે કોમ બોમ રાખતી આવડતું નહીં. કોમ છે જોયા વગર કોઈ દાવ નહીં રાખવાનું યાર. અરે હરીભાઈ મને આવી નથી ખબર ભલા આદમી કે કોમ આવું છે. અરે ખબર પાડવી પડે, પહેલા નક્કી કરવું પડે. 1 કલાકના કોમમાં આખો દાડો ખોટી છે આપણે. હવે હરીભાઈ ખોટી થયા પણ આપણને પૈસા મળ્યા છે કે પૈસા હું મળ્યા છે અચાનક ભાગમાં 100 રૂપિયા આવી છે લ્યા. અરે તો પત્તા લાખ રૂપિયા ના આવે ભલા આદમી કેવી વાત કરો છો તમે તો? અરે ભૂષણ તરસે મરી ગયા છે, કોઈ ચા પાવા વાળું નતું લ્યા. હવે હરીભાઈ કોમે જાવ એ ચાનું હાટું ના રખાય ભલા આદમી. અરે તેમ હાડું ના રાખાય. બધી જગ્યાએ આપણે કોમ રાખા છે, બધા ચા પાવી છે અને ચા વગર તો તમને ચાલતું નહીં. અરે બાસ્કાએ બધા ચા પાણી કરાવે એવા માણસો ના હોય ભલા આદમી. શું વાત કરો છો? પણ બીજું કોઈ નહીં, કોમ જોઈને રાખવાનું તમારે. અલ્યા હારું લ્યા ભાઈ, હવે કોમ અમે નહીં રાખે તમે રાખજો. ભૂપતજી તમને ભાવમાં ખબર નહીં પડતી એટલે કોમ મુરાશો હવે. કેમ ખાડે ખોડ વેચતા હેડ્યા તો છો અલ્યા હંપ રાખો તો અમારા જેવો રાખો. આ જો ખાલી રાશી દોડો છે કે નહીં. સમજાગા હે. અમે ભલે તઈને પણ અમારામાં તરખેટ નહીં. એકબીજાને બોલવા જેવો છે પણ ગાલી જશે. તો અમે 2 જણા છે પણ અમારામાં બરકત છે. પૈસાની બચત કરે છે. મેલો નોમ લ્યા તાણી. હાલ તો હવે લડતા લડતા તો હેડ્યા આવતા થયા એ તો મજાક મસ્તી કરતા હતા ખાલી અમે. એવું છે એમ ઓય ચોકણ જાતા કોમે તમારે કોઈ નવરા નહીં ને અમે. અમાર તો
તો કોમ બધા પેન્ડિંગ માં પડ્યા છે તમારે આપવું છે મજૂરી અલ્યા તમે પોતે બે જણા નવરા ઘેર બેઠા છો ને મંજુ મજૂરી લઈ જાઓ લે એ, હવે મજૂર નહીં રહ્યા અમે કોન્ટ્રાક્ટર થઈ ગયા છે ઓએ 2 મહિના સુધી તો કોમ જ ના એવું નહીં બધી જગ્યાએ મજૂર કોમ કરે છે મુન ફૂમતાઈ બે તો ખાલી સંભાળ જ છે અલ્યા અમારા હાથને તો તમારા જેવા માણસો કામ કરવા માંડ્યા આવે અરે. કાકા માપે થોડું એટલી માપેની વાત નહીં અરે મજૂરી ભાઈ શાંતિ રાખો કે લ્યા શું હે મારી વાત આપણો હાચુકલું હોય જોડે કોમ હોય છે લ્યા અલ્યા વાન જોડે કોમ ના કરાય યાર અરે આર્યા બે જણા કોમ ઉચ્ચક રાખે છે જો કદાચ આપણને કોમ મળતું હોય ને તો બેઠા કરતે બજાર ભલી પૂછી તો લ્યો એટલે હમણાં હે વાઘુજી હાલ શું કોમ છે તમારા જોડે કહેજો હાલ તો તમારે જોગું છે ઓવે તમે જો કાયમ માટે અમારા જોડે બંધાઈ જાઓ ને તો પછી તમને કોમ આલશે અમે. સમજ છે પછી અમે કાયમ ની વાત જવા દો હાલની વાત કરો હાલ તો 2 ટોલર રેત નાખવાની છે ચોકાણ ચોકાણ એ બધું તમારે પૂછવાનું નહીં આવતું અમે લઈ જઈ કર તમારે નાખવાની એટલે ગોમો કે ચોય બહાર ગોમો કનાઈએ તારા બનાઈએ જાણી એક તો વળી મજૂરો કરીને ખોઈથી પાછા ઉપરથી કનાઈએ પૂછી પાછા ઉભા અરે ભાઈ આપણે પાડા પાડીનું કોમ નહીં બળી ખાવાથી કોમ રાખો ખાલી ખરેખર ભૂપતજી આ સોમાહાનું કાઠું ના હોત ને તો આ બેને મોઢો ભાજી નાખોત મુમણો અરે પછી ના ઉપાડું હું થોડીક મારી ઓળખાણ આલી દઉં અમે મજૂરે છે પણ એક ઘાતક ઇન્સાને છે ઓય તમને સારી રીતે અમે ઓળખા છે જેવા નહીં હા પણ કોમ ચોકણ છે પેલો રકીડો બિલ્ડર ઓળખ્યો રકીડો ઓળશો રકીડાને કેવો ભમાયો તો હોય અમારે તો બરોબર નો ઓવે ઓવે પણ હાલ આ બે ફેરા ચોકન નાખવાના છે વાઘોજી મજૂરી બોલો તો આલે 250 રૂપિયા હા યાર ગઢું ભરેલું છે પાણીનું બાસ્કુજી મોઢું ધોઈ ના આવો પહેલા પછી વાત કરો હવે કોઈ ફૂમતાઈને બે ચકરી નહીં એટલે કોમ આખી જિંદગીથી કોમ રાખતા આયા છે ને મજૂરી કરતા આયા છે તો હવે કોન્ટ્રાક્ટર થયા અમે આલ્યા ભાઈ બધી જગ્યાએ હારે જ ભાવ ચાલે છે યાર હા? તમને તો કોમ રાખતે ના આવડતું એટલે તમે અળવા મરી જતા અરે એ જાણી બંગલા પહોંચ્યા તને કોમ રાખીને ભાવ કહી દો છેલ્લો હડો તમારો 200 રૂપિયા આલજો બસ ફેરે 2 રૂપિયા ફેરે આપણો ભાવ કહી દો 100 રૂપિયામાં આપવું છે તેણે 100 રૂપિયા આલ્યો હા અડધો કલાકનું કોમ છે અમે ટોલાની વાત કરી એક ટોલે 200 રૂપિયા ટોળાની વાત જવા દો તેણે 100 રૂપિયા આલ્યો હું આપું છે તૈણન 150 રૂપિયા હાલો તો હાલ આવો તમને મેં પેલું ના કીધું ઘટાવાળું જો ને યાર અત્યારે એ મારી વાત આપણો હરીભાઈ, હું છે ને અડ્ડે જાઉં છું અને છે ને આપણે જો હવે દારૂડિયો નહીં પણ આપણા જેવા દારૂડિયા 50 રૂપિયામાં લાવે છે અરે વાઘોજી કોઈ લાંબા નહીં મારી વાત આપણો હેડો તમે કીધું એટલામાં ફાઇનલ બસ ફાઇનલ ને હો પણ પૈસા રોકડા હો અરે કોમ પટે એટલે તરત રોકડા પૈસા તો બરાબર છે એ હરીજી એવી રીતે તૈયાર ના થઈ જો ભલા આદમી ચમ 100 રૂપિયા તૈયાર થયા છો એટલે ચા પાણી નાસ્તો દોહે જો કા બાસ્કઈ એમ નહીં અમે તો જેમ નવા કોન્ટ્રાક્ટર બન્યા હોય ને એવી તો વાત કરે છે એટલે 50 જગ્યાએ અમારું કોમ ચાલે છે આમ બધે ચા નાસ્તો બધો બંધાયેલો જ છે અરે વાઘુજી આ તો નક્કી કરવું પડે હવે આ છેતરી ગયા તા એટલે અમી ચોકણ આ એક જગ્યાએ કોમ કરવા ગયા તા મારા વડે છે ને ચાય પાઈ નહીં લ્યા એવું હતું એમ ઓવે તમે બોલી ના કરી હોત ને તો ચા પાણી નાસ્તો બધું આવી જોત હાર તણ અમે બતાઈ દોડો થઈ ગયા એટલે અમાર જોડે કોમ કરશો ની તો એ રૂપિયા વાળા થઈ જાહો ઓએ હા ઓય ઓલ્યા ઓ મફુજી ઘેર એમ અરે આ તો મફુજીએ મને કીધું હોત તોય ના આવી ગયો ઘર તો છો કે કાળા સોરનું જ રહ્યું એટલે મોણા કોન્ટ્રાક્ટર જોઈને કે ડાયરેક્ટ સત્ય ના કે સાચું વાઘોજી તાણી છાણી યાર જો હા. હવે છે ને હા આરી રેત તમારે દોડીએ ભરવો હોય તો દોડીએ ભરો પાવડા ભરવા હોય તો પાવડા ભરો પણ ઓયથી ઓય નાખવાની છે બધી અરે અમારા તો ઘણી અમત છે વયથી પાવડો નાખશે તો ધાબા પેજે હમાટી હા. એ તો તમે મજૂરી કરી એટલે તમે ઘડી ગયા હોય બોલો હવે પોહા એવું છે કે નહીં ઈ બધી વાત જવા દો હવે ચાની નાસ્તાની તૈયારી કરો હેડો આ ઈ તો આઈ જાય આઈ જા હની ઓય આખા દાડા ચા પીધી નહીં નાસ્તો કર્યો નહીં ફટાફટ લઈને આવો હાલ જ મેલું લે ચિંતા ના કરો હા. ઘૂમતે હિસાબ તમારે જોડે છે ઓય જો 5 પાર્લેજી અને 2 સ્પેશિયલ ચા વાઘોજી પાલ્લેજી રવા દેજો ને કોક બીજા પડીકા મંગાવો એસિડિટી થાય છે એટલે પાલે મુયે નહીં ખાતો હો. તો હું ખાવો તા ગમે તે પડીકા કોક ખારા લાવજો ને પાલે સિવાય બીજું કોઈ ચવાણું મંગાવો ચવાણું ચાલે હા? ચવાણું અરે ગમે તે તમને ગમે એ લાવજો તમે તાર તો કેવડો મંગાવો છે કેવડો ના એ તો ચો અપાસ જ ભાવે વેફર વેફર થાય છે
તો છે ને હે 5 વેફર હે 2 આપણા માટે અને 3 વાઈન માટે આમ સ્પેશિયલ દૂધની ચા. પણ એમ નહીં કહેતો હા. હું જાય તો મારી ઇજ્જત નું હું યાર કેમ તો દુકાને તો જવાય યાર. હે? ઓ જવાય. ચાલુ કરો હાડો. હા તમે કોમે વળકો ફટાફટ હાડો. એ હા ફૂમતા કાકા જલ્દી. ફૂમતા કાકા હે નાસ્તો નહીં કર્યો એટલે વેફર બે લાવજો હો. મારે મોળી વેફર લાવજો ફૂમતા કાકા મારે શીખી હાલ હોટો ખવડાવો તાન ભાઈ ખવડાવવાનું શું જાય યાર હે શું કેવું આવો આવો હું જઈને આવું બેટા ભૂપતજી હા ભાજી લો. હજુ છે ને 10 મકાન રાખ્યા છે એક જગ્યાએ. ચોકાણ હા ચોકાણ પેલા રહ્યા ને વિક્રમજી હોવે ઈયાના. એવું એમ બરાબર શું ભાવે રાખ્યા છે ઈ તો વધારે ભાવ નહીં હા 1.5 કરોડમાં રાખ્યા છે. કેટલામાં 1.5 કરોડ એટલે આલીશાન મકાન છે. 1.5 કરોડ રૂપિયામાં એમાં 5 કરોડ તો ચોખ્ખા વધવાના જ છે. 1.5 કરોડ માંથી 5 કરોડ જેટલું વધી લ્યા 1.5 કરોડ માંથી 5 કરોડ વાઘુજી ના વધી 50 લાખ હા એટલા વધી આપણે એવી ગણતરી ઓછી ફાવે એટલે ભાગીદારમાં ગણતરી રાખજો નકી હવા મરી જાહો ઓમો ઓમો વધી એવું જ છે હરીભાઈ. એ વાઘુજી. 50 લાખ તો વધી એવું છે. રેખ દેખમાં રાખવાનો છે મોણા કોઈ ઈ તો રાખી દીધા. પાણી છોટવા ઈએ રાખી દીધા. હિસાબ કિતાબમાં હિસાબ કિતાબમાં મોણ જ છે. સારું કોઈ કોમ હોય તો કહેજો અમાર લાયક હો હા ઈ તો હવે તમને હાલ પરિચય થાય તમે ચેવાસો બોલવામાં ચેવાસો કામ કરવામાં ચેવાસો પછી ખબર પડે. તમે આ ઘરે જો બસ તાણી બાસ્કુજી એ તમે હારો મોણા હશે મજૂરી કરે હોય એને તો અમે આગળ લઈ જ જવાના છે. આ પાવડો પડાઈ જવો હવે હા બલ્લુ હા ભૂમતા કાકા શું ચાલે તારે કે બસ આપણે તો લીલા લેર એવું એમ હા હવે તારીની ચા બનાવતી હેડજે ચમ ઘેર લઈ જાવે શું પીવા હવે ચા મેલતે જોર આવવા મળ્યું છું એટલે ઘેર નહીં લઈ જાવે મજૂરો માટે લઈ જાવી છે મજૂરો માટે હા હવે તમે ખુદ મજૂર છો તો ચે મજૂર માટે ચા લઈ જતા હશો અલ્યા અમે તો હવે કોન્ટ્રાક્ટર થઈ ગયા અને અમારા હાથ ને જે મજૂરો હોય ને એના માટે ચા લઈ જાવી છે. કોન્ટ્રાક્ટર હા એટલે તમે કાલ દાડાથી તો મજૂરી હોકતા હતા ચાર ના કોન્ટ્રાક્ટર થઈ ગયા એ તો એમ છે ને તાણી ભાઈ સમય પલટા છે તારે વાર નહીં થાતી તને ખબર તો છે યાર એટલે તેની ચા ચાલી રહે એ હારું હેડ ને પચાની કટી હેડ પતા નહીં અને નાસ્તો લઈ જવાનો છે વેફર ને બધું નાસ્તો લઈ જવાનો છે શું લઈ જવાનું છે મજૂરને નાસ્તો કરાવવો પડે ને વેફર ને બધું ચાલો ખાઈ ઘૂમતા કાકા એક વાત કહું હે, તમે આ મજૂરોને ખવડાવો છો ને હે, હે. હવે તમારા કોઈ દાડો મજૂરી નેટશે જ નહીં ના ના છે ના ના મજૂર રાજી નહીં તો તમે રાજી રાજી કોન્ટ્રાક્ટર છે એટલે યાર એટલું તો ખવડાવવું પડે શું શું લેવાનું કહેજો મને ઉભો રે, ઉભો રે. તારે છે શું? અરે તમે પેલાથી લઈ લો ને હાથે તમે તાર જે લેવું હોય હવે એક કામ કરો હે. તમે બે હોય એટલે હું ચા મેલ દઉં હા તો મેલ જાય હું કોક એટલી ઘડી ખાવું યાર હા ખોચો ના પાડી ઘૂમતા કાકા તારી પછી યાર તું જલ્દી કરજે અરે તરત તમારે ચા બનાવી દઉં હા એટલે કેવી બનાવવાની ચા હે કેવી ચા બનાવવાની સ્પેશિયલ કે ઇન્નમ સ્પેશિયલ સ્પેશિયલ ચા હાઈક ની કરજે મજૂર માટે તમે સ્પેશિયલ ચા બનાવો છો વાહ ઘૂમતા કાકા વાહ ખરેખર ભગવાન તમને ઘણું બધું આલશે જલ્દી કર યાર એ હા. ખરા ખરા હો ખરા હા? મારા ઓળખે અડધો કલાકે નહીં થવા દે અરે હમણાં 15-20 મિનિટમાં તો હમણાં 100 રૂપિયા લઈને જતા રહે. અરે વાઘુજી હા કોમ કરી કરીને તો અમારો શરીર મશીન જેવો થઈ ગયો છે હવે ના ના હાસુ મારે પેલા કે રાજસ્થાનના મજૂર આવે છે ઓહો તાણી ખરેખર વાઘુજી હા. અમે તો મજૂર ને મજૂરી અને તમે કોન્ટ્રાક્ટર થઈ ગયા હો ભાઈ આપણે સંબંધ એવા બનાયા છે ને. હા, તમારી ભાઈ. પ્રગતિ થઈ ગઈ અરે ભાઈ 60 રૂપિયાના પડીકા લાયો અને 60 રૂપિયાની ચા લાયો જલસા હા હા લાવજો ચા લાવજો લઈ રહ્યો તમે તાર એ પડીકા ભાવી રેખો ઘૂમતા કાકા પડીકા ખાય છે બધા લાયા તમે તો લ્યો અરે ખવડાવું યાર એ ભૂપતજી હા
ચા નાસ્તામાં તમે પાછા નહીં પડતા હાચું. આ મોટું કોમન પૂરું થાય ને એટલે તો હોટલમાં ખવારવાનું ઓ તાણી લ્યો પણ પેલું તમે મોટું કામ રાખ્યું ને હા એમાં મને કામે લઈ જાજો હો પાછા અમન તઈને અમારો વિચાર છે એમ આપણે પેલા રાજસ્થાનથી મજૂર નથી આવવાના એ તો થઈ ગયું સેટિંગ થઈ ગયું ચેલા મજૂર છે એટલે એમ નહીં હોય ને આપણને મજૂરી મળે ને હે એમ ચેલા મજૂર મંગાયા વધારે નહીં 60-70 જણ જ છે વાઘુજી હા. અમારું સેટિંગ કરો કે આગા પાછું કરીને કોક સારું હેડો હવે હું જોઉં છું મજૂરી ઊંચી પાછી એમ કાલથી આવી જાઓ ચીલી મજૂરી ફૂમતા આગા ના ના એ તો જોવું પડે કે હજુ મજૂરી હા મજૂરી એ કારીગરના 800 રૂપિયા અને મજૂરના 400 રૂપિયા જો અમે તો કારીગરમાં ચાલે એવા છે ને મજૂરમાં ચાલે એવા છે મને આવડે તો અંતર પાછું હા હું પ્લાસ્ટર નો કારીગર છું લાડી નાખ્યું હોય ને તો હું કારીગર છું તમે લે મકાનમાં ના ચાલો મકાનમાં તમે છે ને દેશી પડો જેવું એલિવેશન કરવાનું હોય ને એવું તમે કરી નાખો એમ એ બધું કોમ્પ્યુટર ઉપર કામ થતું હોય એલિવેશન તો ફૂમતા આખા બંગલા આગળની ડિઝાઇનમાં આવે ઘરમાં જે એલિવેશન આવે હા એટલે ઘરની વાત કરી ને ઘરની તો ડિઝાઇન આવે અંદર ડિઝાઇનની વાત કરું છું ને તાણી ફ્લોરિંગ જો ઈ લેતન કોઈ ખબર ના પડે તાણી સોસાયટીનું કામ રાખવાનું છે જો એમાં તમે ચાલો તો ચાલો એમ એ તો થઈ ગયું થઈ ગયું એટલે હાલો કે ચાલો કે બાપડે ચા ચોકથી હારી લાવો સ્પેશિયલ લાવ્યો પેટ્રોલ છે સ્પેશિયલ છે સ્પેશિયલ અરે ભાઈ લો ચા અરે ફૂમતા કા ના ફૂમતા કા તમે તો પીવો છો અમે ઓ બચ્ચી કે તો નહીં પીતા હોય માથે કેવું ડાયાબિટીસ ની અસર છે ને એટલે હે? ના ના વાત સાચી છે આખો દાડી કોમ ઉપેરો ઘેર તો વાતા જ નહીં અમે ડાયાબિટીસ વાળો મોણે ગમે ત્યારે જતો રહ્યો પાછો ના એટલે એવી નહીં એટલી બધી ભારે નહીં કંટ્રોલમાં છે એમ હોય તમે તાણી એના અટક આવે એમ અટક આવે એમ તમારે છે ને કંટ્રોલ રાખવું પડે ઓહો ઓહો પણ હવે શું કરી બાપડા હે ઘેર ખાવા કોઈ ના હોય તો પછી શું કરી હે ખાવા છે ફૂમતા આકા હે? મજૂરી તો કરવી પડે આ તો ચોમાહાના નરવા બેઠા મજૂરી જશે ના, ના. ચોમાહાનું જે કોમ નહીં મળતું ને તેમાં વિક્રમનો ફોન છે હેલો હા બોલો અલ્યા તારી હતા ને કોમ જોવાનું છે હા 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 અરે કોઈ વાતો નહીં યાર આવું હાલત સારું સારું જતા હા કોમ જોતા એ સારું સારું હતું ઓટો મારતા આવો આવું હું જતા આવું હે. કેને જો આ મકાનનો કોમ રાખવાના છે ને હા. એ કણ જવાનું છે હું શું કહું છું હે એ બારો બારો રાખવાની વાત કરી હે રાખવાની વાત કરી ઓય ને હવે ના ના હવે નહીં પહોંચી વળાય એમથી કેમ ના પણ યાર મજૂરનું સેટિંગ કરશે આપણે ના 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 અરે કોમ રાશિ કાઢો અમે મજૂરી આવશે નાલે ફૂમતે વન વિશ્વાય કોઈ ના કરા વન કોઈ ના આવડે તમે અરે વાઘુજી એક દાડો રજા નહીં પાડો હા ઈ ના પાડી દેજો અરે અમે સહી કરવા તૈયાર છે અરે 18 જગ્યાએ કોમ ચાલે અરે અમારે અમે 17 જગ્યાએ આવશે અરે વાઘુજી એવું હોય તો મને આવી દો એનું કોમ હા એટલે તમારો કોમ છે તાણી તમે જુઓ આમ ગમે તે પણ અત્યારે તમે રસ્તામાં લડતા લડતા આવતા હતા અમને ખબર અરે એ તો એકબીજાને મજાક કરતા હોય આમાં તો ટેવ છે આ કોમ કેવું પટાવી જુઓ આ કોમ તો તમે પટાવ્યું પણ મોટી સાઈડ ઉપર તમે ના ચાલો એમ ચાલશે ભૂમતા આગા એ આ તમાર 3 જણા ના વિશ્વા ઉપર કોઈ 1 કરોડો નું કોમ ના લઈને જઈ જવાય તાણી તમે તો લે રીસે બની જતા રહો તો પછી અમાર તો મરે દાડો આવે કે જુઓ ચોખ્ખી વાત છે બીજું કોમ રાખશે ને તો તમારે અચકાને આગવા આગવા બંગલા હતી ઈ પદ્ધતિ થાય એમ ઓય તો મારી વાતો આપડો આપણે પેલા કણ કોમ ચાલે ને ઈ કણ રોડ ભાગવામાં સેટિંગ થાય તો એમો કરી દેજો હવે ચાલશે પણ મજૂરીમાં કોઈ નહીં આમ એમ એ તો આપણે સમજીને આવશે ઘરના છે યા, અમાર તો ભૂમતા આગા છે ચાલશે તો હું જતો આવું એમ તમારે પટી ગયું બધું ઓ આ નાસ્તા પાણી નું પટી ગયું આ એક બિસ્કિટ નું પેકેટ બાકી છે હેડો હેડો પછી કોમે વળગો હેડો હા હા વાઘુજી ભાઈ હવે નાસ્તામાં થોડુંક ઓછું ધોન આલો એમ ખવડાવશે તો અમે ભૂમતા આગા હું શું કહું છું કે ગરમી બરાબરની પડે છે બરાબર તો તમે વળતા હો તો ઠંડુ લેતા આવજો ને થોડું તો પણ એમ નહીં
મજૂરી કે ઠંડુ હોય લેતા આવજો લે. તમારી ઈચ્છા હોય તો એમાં તો કહું છું હું હું આવું તમે ત્યાં છે ને મજૂરી કરવાનું જોર રાખો લાવશો ને અરે તરત 5 મિનિટમાં કામ પતાઈ નાખો ભાઈ જલ્દી હો ફટાફટ હું આવું એટલી ઘડી એ હા આ કચરો પડજો લે ભૂપતજી હા વાઘુજી તમે ઢીલા પડો થોડા. અરે વાઘુજી તો ઢીલા પાડા થા ઉપર કેટલું હરખું કર્યું હારું ઈ તો હું ચેક કરવા આવું છું. આવો તમે તાર ભગતજી હા ઓય આવતા રહો. અરે બાસ કઈ નાશે તો કિલ્યા એ બધું તમારે નક્કી નહીં કરવાનું. નાખો હડો જો હાડો નાખો. પણ અમે તો વાયથી વાય નાસી છૂટા અલ્યા તમારે જેવા કોમ કર્યા હોત ને તો આટલી ઘણા ભિખારી થઈને ફરતા હો તમે. હોય હમણાં કોમ નહીં મળતા હોય તાણી ખવારવા પીવારવાની તો વાત અલગ છે. હું એ 100 રૂપિયાનું ખબર દઉં 2 રૂપિયાનું ખબર દઉં પણ કોમની વાત આવે એટલે આટલું ના ચાલવું. વાત સાચી છે તાણી આ ના ચાલવા ભાઈ પૈસા આલે છે તાણી શું કેવું લે હરી? ઓ વાઘુજી કોન્ટ્રાક્ટર થઈ ગયા એટલે હરીબામાંથી સીધું હરી એમ તો તને શું કહું તને હરીફા કહું સોનું મનું કોમ કરકી બોલે એટલે હરી હોમું. બાસ્કુજી આ કચરો બધો પેલી થેલીમાં ભરી દેજો. મારા ઓળખ્યા 100 રૂપિયાનું ખાઈ જાય પણ એ પ્રમાણે કોમે કર્યું નહીં. એટલે વાઘુજી અમે વેકમ પૂરણ કરવા આયા છે કચરો હાવરવા નહીં આયા અલ્યા એ તો બધું ભેગું કરવું પડે રાજુ. પણ એ બધું અમારા નહીં આવતું ભાઈ નાસ્તો તો હવ કરાવરાવે હા ખરેખર તમે ઓમો નોમો જ મજૂરી કર્યા મરી જા હો લ્યા. અરે એમ નહીં કહેતો આ તો પેલા મોલા હતા કાગળના બરાબર રકીબી હોય તો તમે અમને ધો મેળો લ્યા હા એ તો બધું ધોઈ નાખવું પડે કચરો બધો વેલ લ્યો હડો. ના રે ના એ બધું મજૂરી નહીં આવતું હાલ તમે નર્વસ હો તે હીરું કરજો હા અરે બાસ્કે જોકે લઈ રહ્યો લ્યા ભલા આદમી પણ આપડા કોમ ચાલ પડશે પછી એમ નહીં અનવાયન સોસાયટીમાં કોમ કરવું છે એટલે તમારે કોમ છે માટી નાખો માટી. બાસ્કે જોકે લ્યા જાજો લ્યા એટલે ગમે એવો કારીગર હોય ને તો હું કહું નહીં તો એના મોઢે ના ના આવે કોઈ દાડો. વાત સાચી છે હવે એમાં કલાક નહીં કરવાનો. ઓએ આ મોલા હારા છે ફેર ચા પીવા થાય એ બધું અમારે ગણતરી ના હોય બધું ભરજો તમે તાર હાડો. કાકા હા મફુજી ઓહો વાયકણ શું કરો તમે એ ઠંડુ લેવા જો તો એટલે નાસી રહ્યા કે નહીં નાસી રહ્યા રેત એ તો કોમ તો ચાલુ જ છે હા ચાલુ જ છે અને આ 2 જણા છો ને આટલી બધી બાટલીઓ ચો લીધી છે એ તો બરોબર છે બધું ઈકણ આપણે પહોંચે ને એટલે ખબર પડી જાય તમને એવું છે હા સારું સારું આટો એટલે કોમ કર્યું છે કે રખડ્યા જ છો પછી આવી રીતના અરે કોમ પટી જવા આવ્યું બધું અંધારું થાય તો નહીં મેલું હો પાછા અરે કોઈ વધો નહીં તમે તારા કાળી રાત થાય ને તો એ ના મિલતા હાર છૂટા નહીં કરું હટ તમારું કોમ પટી ગયું છે લગભગ હવે પટી ગયું છે એવું હં. સારું સારું લોબિયાનું ધન સત માર્ગે ન જાય રાજાના ઘેર નથી. બાસ્કઈ થાકી રહ્યા. ઓ થાચી રહ્યા તમારું ભલું થાય તમારું. તમે તો આખી જિંદગી મજૂરો કર્યા મરી જાઓ પણ આગળ નહીં આવો. બાગુજી મોણો છો તો મશીન નહીં થાક તો લાગે અલ્યા મારી વાત ઓપડો આગળ વધવું હોય નહીં તો મશીન ની ઘોડ કામ કરવું પડે. હરિયાણ જોવો ઘણી વાર બેસે હરિયો લેજો પાવડો ખબર પડે એ હરીભા હરિયો ની હરીફા થવું હોય ને તો મોટા શેઠ બનવું પડે. ઓવે એટલે વાઘુજી તમે કોન્ટ્રાક્ટર થઈ ગયા કોઈ નવાઈ નહીં કર્યો મોનાલીન વાત કરો યાર એ તું તો એક મજૂરિયું છે. મોટા મોટા બિલ્ડર હોય ને તો એમાં મોન હાલતો નહીં. શું કેવું લે ભૂપત? આ તો જ્યાં ભૂપત મત નહીં કરતો. એ વાઘુજી મને તમે ભૂપતજી કહો છો હો પાછા એ તો આપણે કોઈને હવે મોન ઓવે. હાલતા નહીં. હા કોઈને મોન હાલતા નહીં. થોડી અમારી ઇજ્જત તો હોય ને. હો વાત ની એક વાત મોન આલશો તો મોન મળશે હો અલ્યા. ભાઈ વાહ આવો મફુજી વાહ બાગુજી તો ખાસા મદદ કરાવવા આવી ગયા છે અલ્યા ભાઈ કોઈ મદદ કરાવવા નહીં આયા હા? મજૂરી આયા છે મજૂરી ઓવે અરે મફુજી હું લાયો છું અનરના પનરસી આ તો બધા. એટલે તમારા ખાતામાં લાયા છો કે પછી મારા ખાતામાં લાયા છો એ બધું અમારામાં આવી ગયું. એવું છે તો એ બધી ચિંતા તમારે નહીં કરવાની. અમે તો ખાલી આવા કોન્ટેક્ટ જ રાખો છો. એવું છે હા. સારું હેડો ખટક કરાવો જલ્દી ન ખાઓ હેડો કોન્ટ્રાક્ટર હા એ તો બાપુજી. બરાબર છે તમે અમને કોમ આલ્યું 700 રૂપિયામાં. હા અમે કોમ આલ્યું હોય 300 રૂપિયામાં. હા હા એટલે આવી રીતે આગળ વધવાનું હોય એમ. હા એ તો બરાબર છે બહુ આગળ વધ્યો એ તમારે નહીં વાપરવાનું હેડો કોમ ચાલુ રાખો.
700 રૂપિયા કોમ રાખ્યું તું તો એમાં 150 આવતા જોર આપતું તું લે તમને તો. એટલે તો પછી તમે અમારી જગ્યાએ ના હોત. તાણી યાર. અરે ભલા આદમી તમે તો યાર કેવી વાત કરો છો? 100 રૂપિયા મને મજૂરી આલશો 300 રૂપિયા થાય. 300 રૂપિયા તમારે તો બેઠા બેઠા લેવાના જ છે ને. એટલે તમને ખવારી પીવરાયું નહીં તાણે. હજી તો અમે હિસાબે નહીં કર્યો. અરે વાઘુજી એને ખર્ચો ના કર્યો આપણા પાછળ. તાણી યાર. તાણ ફૂમતાઈ થોડું વિચારો યાર. હા. કેટલા વધી આપણે હિસાબમાંથી? આપણે જો હા. 60 રૂપિયાની ચા, હા. 60 રૂપિયાનો પડીકો, 120. 120 અને 90 રૂપિયાની બાટલી અને 10 રૂપિયાનો ફોન. જાતો ખતો નહીં જો. 240. અબે તેરે નામ કા કુત્તા પાલુ ડાબડી મોટા 60 રૂપિયા વધી છે આપણે તો. હા 60 રૂપિયા વધી છે ને? 240 નહીં. 80 વધી. 220. હા 80 રૂપિયા. 80 રૂપિયા જ વધી છે. હા, હા. 80 રૂપિયા વધી છે. આમાં તમારા 2 જણાને બિલ્ડર અને 40 રૂપિયા ભાગમાં આવી જાય. કેટલી તમારી પ્રગતિ થાય, કેટલું તમારું નામ ઊંચું થાય. વાહ ભાઈ વાહ, બિલ્ડર હોય તો આવા. ડાબડી મોટા હા. આટલો બધો ખર્ચો કરવાનું તારા બાએ કીધું તું તન? હેડો હેડો ખટક જે કરો. મારો હાથ છૂટો તમે કર્યો તો. હા હા. કશો વધે નહીં. મારા હાથમાં હિસાબ આપવા દે પછી વાત. વાઘુજી એ તો ધંધામાં નફો ને ખોટ તો રહેવાનું. તમે કોમે વળગો હડો. અમારે હવે અમારે કોમ પટવા આવી છે એટલે 100 રૂપિયા આલજો હેડો. હા હા એ બધું તમે કોમ ચાલુ રાખો ને બાપુજી. વાઘુજી બિલ્ડર માટી ખટક કરી નખાવો. પેલા આદમી ફૂમતાજી બિલ્ડર હા, વાઘુજી. માટી નખાવો ભાઈ. ચોકન રહો સોલ્યા કઈ ના ગોતું છું તમારું. અરે ચિંતા ના કરો, તમારા માટે ઢગલો કોમ લાવ્યો છું. 25 ઉકેડા ભરવાના છે. અરે બિલ્ડર છે, આ તો કઈ મજૂર નહીં. તમે શરમ આવે છે કે નહીં આવતી? ચમ. અલ્યા 40 કોમ પેન્ટિંગ માં પડ્યા છે. મને કીધું છે. અરે મફુજી 1.5 કરોડ નું કોમ મળ્યું છે ઓય. અને એમાંથી 50 લાખ તો મળવાના છે ચોખા. અરે ચોથી 40 કોમ પેન્ડિંગ માં પડ્યા છે. કાલ તો માર જોડે રોતા હતા કોમ માટે. આપનું બીજું જ નહીં જોયું કે? અરે અરે મફુજી, મારા અહીંયા કોમે નતા આવતા, નેટ આયા છે. અરે મારા ગળાની શોકન આ 2 જણા કાલ મારા ઘેર આયા હતા. અને મને કી ખબર હે કે અગરજી ગમે તે કરો પણ મને તમે કોમ મલાવ ને કે અમે તો ભૂસા મરી જા, મજૂરી વગર મરી જા. લ્યા અમારા ઘરમાં કોઈ ધૂળે નહીં, 1 રૂપિયો નહીં, ચોથી પૈસા લાવવા. એટલે તમે ગમે તે કરો પણ અમન મજૂરી લાવો. કાલ તો રોતા તા લ્યા. તો કાલની વાત હતી ને આજથી અમે કોન્ટ્રાક્ટ થયા ને. એ વાઘુજી, અમન તમારો વિશ્વાસ નહીં આવતો 100 રૂપિયા લાવજો પેલા. લાવો લે કોન્ટ્રાક્ટરો 100 રૂપિયા લાવો મારા. અમે આજથી મુહૂર્ત કર્યું છે અને નવા કોન્ટ્રાક્ટર છે બરોબર. અલે મૂર્ખન મુરત ના હોય લ્યા, પૈસા કાઢો. લાવજો આપણે હિસાબ પટાઈ દો. હા, લ્યો હેડ. એ મફુજી અમને આલો ડાયરેક્ટ. ઓય લાવો ઓય મારા. હાથમાં ના આલતા. બાર. 100 રૂપિયા આલજો. અરે એને કશું એ કોમ નહીં કોન્ટ્રાક્ટર કર્યું. છે. ઈયન મારે ઈયન હાથમાં હાલવા પડે. મારે બોલી હોય થયેલી છે. કોમ કને રાખ્યું તું? હા. એ લાવો. શાંતિ રાખો કે લ્યા. હવે લાકી ઓકા મુઠા. ભાઈ પૈસા લાવ હેડ ને થાપ મેલ્યો હમણે. થઈ ગયું છે મોટું એકી હોમતું તે. તાણે 100 રૂપિયા વાઈન આલી દેજો. સોનું મનું દારૂડિયા હેડ્યો થી ને કે. વાત લેજો બે જણા. ચોય જતા ચોય નહીં, શું લાયા કોઈ નહીં. મફુજી શું છે વળી? કોમ રાખ્યું તું પણ થોડું નુકસાન આવ્યું છે. એટલે 80 રૂપિયા તો વધી જ છે. ખાલી 20 રૂપિયા આલો એટલે અમારે 50 રૂપિયા આવી જાય એમ. 50 રૂપિયા થઈ જાય. ઘૂમતા કા 500 રૂપિયાનું કામ હતું ને મેં 700 આલ્યા છે. રાજી થઈને 100 રૂપિયા વધારે આલ્યા છે. એટલે અમારે ખોટ ના આવી, હા? ધંધામાં ખોટ ના આવી. તમારા પગ ઉપર કોર્યો તો તમે સોડ્યો શકી. પાટો તમારે બધવાનો કે એટલે 80 નું રાઉન્ડ ફિગર થઈ જાય ને આમ. એટલે 40 રૂપિયા તમારા ભાગમાં આવશે. આટલા દાડા તો અભળો મારી વાત. આટલા દાડા તમે મોજીલા મજૂર ગણાતા હતા. પણ આજથી આખા ગામમાં મૂર્ખા મજૂર ગણાવો. અને જે તમારા 40 રૂપિયા આવે છે ને એ હરખા ભાગે વેચી લેજો. એટલે આ વાતની તમારે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય. એ વાઘુજી શું કરવાનું છે? કોમે આવવાનું છે કાલથી? હા તમને યાર કેવા ટાઈમે તમે વાત કરાય યાર ખબર નહીં પડતી. ચમ ભાઈ તમે કોમની વાત કરતા હતા એટલે હું તો કોમની વાત લઈને આવ્યો નથી યાર. કહેવાનું, બધા વચ્ચે કોણ એટલે ઉકેડા ભરવાના છે ને? 25 ઉકેડા ભરવાના છે. કેટલી મજૂરી આવી છે? મજૂરી તો હારી મળશે. કોણ એ તો હું નહીં બેઠો. તો એ પણ હા લગભગ ટોલે 200 રૂપિયા છે અજેકાના. ઉચક આવી છે. ઉચક બધું. અલા એક કરતા તમારે ટોપલા ઉપાડવાના છે. ઉચક ને ઉકરવા વાત કરો છો? હા શું કરવાનું છે? આવવાનું છે કાલથી? હા ઈયન ઉચક આલજો. એ ઉચક જ રાખે છે. અરે ઉચક તો ના મળે. મજૂરી આબૂત આવતા રહેજો તમે તાર જો કાલ. એટલે તને હમણાં તો મજૂરી આજે કરી નહીં કે કાલે કરશે ની. અને મોજીલા મજૂર છે ની તો મોજીલા મજૂર જ રહેવાના. શું કેવું ફૂમતે? તાણી પછી એ આવજો. આજે બાટલીઓ પાછી આવીને અને પૈસા પાછા લાવીએ.
હે દુકાન વાળો હા લઈ રે હાડો હા મારું પોંથો પાટણ હા